શું કરવાનું છે લાલભાઈ ખબર હે? હા હા હવે ચોખ્ખું કહેવાનું છે કે જો તારા મેટર બંધ કરાવી હોય ને તો તું અમને 8 રૂપિયા દે. અમારે ગરીબોના ઘર બનાવવા છે ઈ પૈસેથી. ભાઈઓ ગઈકાલથી કીર્તિ પટેલનું એક કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જે આ વાત કરતા કોલ રેકોર્ડિંગની અંદર કીર્તિ પટેલ પૈસા માટે આ વિવાદ કરે છે એવું કહે તો પણ ખોટું નથી. હવે ભાઈ આ કોલ રેકોર્ડિંગની આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. અંદર સાસુ હોય કે ખોટું હોય, કીર્તિ પટેલ બેનનો મિત્રો અડધું કટ કરીને કોઈ અપલોડ કર્યું હોય તો પણ મિત્રો વાત કીધો આપણે કંઈ પણ કહી શકતા નથી. પરંતુ કીર્તિ પટેલે તેની સ્ટોરીમાં અંદર એવું કહ્યું છે કે અડધું કોલ રેકોર્ડિંગ ન નાખો. હવે ભાઈ આખું કોલ રેકોર્ડિંગ તો આપણને પણ મળ્યું નથી. પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલે એવું કહ્યું છે કે જો વાત કરી તો ખજૂરભાઈ આ વિવાદને પતાવવા માંગતા હોય તો અમને પૈસા આપી દો, આ પૈસાથી અમે ગરીબોના ઘર બનાવીશું. હવે આનું પાછળનું કારણ શું હોય એ તો ખબર નથી ભાઈઓ. પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહે છે કે કીર્તિ પટેલ છે એ પૈસા માટે આ વિવાદ કરે છે. હવે તમને શું લાગે છે, તમે કોને સપોર્ટ કરો છો? ખજૂરભાઈ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર નહીં ભારતની અંદર તેનું સારું એવું નામ છે, કારણ કે દેશ વિદેશની એની પહેચાન છે એક અલગ. પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર તેને ભગવાન કહે છે બધા લોકો. પરંતુ કીર્તિ પટેલે ખજૂરભાઈનો ખુલ્લેઆમ જે વિરોધ કર્યો છે ત્યારબાદ અત્યારે મિત્રો વાત કરીએ તો લાખોની સંખ્યામાં લોકો છે એ ખજૂરભાઈને સપોર્ટ કરે છે. હવે તમે કોને સપોર્ટ કરો છો તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવીને વિડીયોને બંને એટલો શેર કરી દેવાનો છે. અને આપણે પણ ઓલરેડી ખજૂરભાઈને દિલથી સપોર્ટ કરીએ છીએ અને ખજૂરભાઈ છે મિત્રો ભગવાન છે, રહેશે અને રહેવાના જ. તો આ વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ બોલવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ જય ભારત.